એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. પાપ થઈ ગયું અમારાથી, પણ હવે અમે પાપ નહીં કરીએ, હવે અમે ભૂલ નહીં કરીએ. અમે પથ્થરની જેમ સ્થિર થઈ ગયા. પસ્તાવો કરી કરી અમારી બધી વૃત્તિઓને અમે સંકેલી લીધી. અહલ્યાનું પ્રકરણ માનવ જાત માટે મોટું આશ્વાસન છે. મેં બાર બાર જેની ચર્ચા કરી રહ્યો છું તે એ કે કોઈ માણસ નિરાશ ન થાય સમાજમાં કે અમારાથી કંઈ ન થાય, અમે ભગવાનને નહીં. આપણી સ્થિરતા જો બરાબર હશે તો આપણે મંદિરે નહીં જવું પડે, મંદિરનો રામ આપણા આંગણા સુધી આવી જશે. સવાલ છે નિષ્ઠાની સ્થિરતાનો. આવી જો સ્થિરતા આપણા જીવનમાં આવશે તો ભારતના કોઈ સંતો આપણા માટે પ્રભુને પ્રાર્થના કરશે કે પ્રભુ કૃપા કરહું રઘુવીર, તમે અહલ્યાનો ઉદ્ધાર કરો. રામજીને આગ્રહ થયો અહલ્યાને ચરણ ધૂલીનું દાન કરો. ભગવાનને વિશ્વામિત્રજીએ કહ્યું એટલે ઇનકાર તો થઈ શકે નહીં, પરંતુ રામજીને એમ થયું કે ઋષિ પત્નીને પગ કેમ અડાડવો, મર્યાદાનું ઉલ્લંઘન છે. અને આ તો રઘુકુળની મર્યાદા, એટલે કોઈ પણ સ્ત્રીને હાથથી પણ ન અડાય, એને બદલે પગથી અડવું એ તો કેટલો મોટો અવિવેક. ભગવાન વિચાર કરે કેમ સ્પર્શ કરું. અમુક મહાત્માઓ એમ કહે ભગવાને પગ ઊંચો કર્યો અને પછી પવનની લહેર આવી, રામના ચરણમાંથી ધૂળ ઉડી અને પથ્થર ઉપર પડી અને અહલ્યામાં ચૈતન્ય આવ્યું. તુલસીદાસજી તો ના પાડે. તુલસી તો કહે પરસત પદ પાવન, પગ અડ્યો જ છે. તુલસીને ધૂળ ઉડીને પડે એમાં સંતોષ નથી. તુલસીને તો ચરણનો સ્પર્શ થવો જોઈએ તો સંતોષ. પગ અડ્યો એ હકીકત છે, પણ રામજીએ નહોતો અડાડ્યો. કોશિશ નહોતી કરી પ્રભુએ, પણ સંતો કહે ભગવાને પોતાનો ચરણ ઊંચો કર્યો. અહલ્યા જે ચટ્ટાન, જે પથ્થર દેહ છે એને સ્પર્શિત પેલું કરવા માટે એમાં ભગવાનની ચરણ ધૂળ અહલ્યા ઉપર પડી અને ભગવાન પગ નીચે લાવે ત્યાં તો અહલ્યામાંથી દિવ્ય પ્રાગટ્ય થયું. અહલ્યા પ્રગટી અને જ્યાં ઊભી થવા ગઈ ત્યાં ભગવાનનો પગ અડી ગયો. પ્રભુને કોશિશ નહીં કીધી, ભગવાને પગ ઊંચો કર્યો, ધૂળ ખરતી હતી અને જ્યાં તુલસીએ લખ્યું પ્રગટ ભઈ તપપુંજ સહી, એકદમ પથ્થરમાંથી આમ બેઠી થઈ તો ભગવાનના પગને મસ્તક અટકી ગયું અને એક સમાજની મહાન જબરદસ્ત ઘટના ઘટી. પરસત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપપુંજ સહી, દેખત રઘુનાયક જન સુખદાયક, સન્મુખ હોઈ કરજો રીરહી, અતિ પ્રેમ અધીરા પુલક શરીરા, અતિ પ્રેમ અધીરા પુલક શરીરા, મુખ નહીં આવે બચન કગી, અતિશય બડ ભાગી, ચરણન લાગી, જુગલ નયન જલધાર બહી, પરસત પદ પાવન શોકન સાવન, પ્રગટ ભઈ તપપુંજ સહી. પરમાત્માના પુનીત ચરણનો સ્પર્શ થતા પથ્થરમાંથી જાણે કોઈ તપસ્વીની ઊભી થતી હોય એમ અહલ્યાજી પ્રગટ્યા. બસ નિષ્ઠામાં સ્થિર થઈ જવું એ જ મોટામાં મોટું તપ છે. વિચારોને નિર્ણયમાં ફેરવીને એક બની જવું એ જ મોટામાં મોટું તપ છે. પથ્થર થઈ ગઈ એનો અર્થ ફરી કહું બિલકુલ એકાગ્ર બની ગઈ, નિષ્ઠામાં કેન્દ્રિત થઈ ગઈ, એ જ તપ છે. બીજું ભારતીય સદગ્રંથોમાં તપની વ્યાખ્યા આવી છે. આપણા બે વિચારોની વચ્ચે જેટલી વધારે ખાલી જગ્યા એટલો માણસ વધારે એકાગ્ર. ક્યારે વિચાર કર્યો છે? એક પર એક વિચારો આવ્યા જ કરે છે. આપણને એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર શરૂ થાય, એની વચ્ચે જેટલી ખાલી જગ્યા વધારતા જાઓ એટલો માણસ વધારે નિષ્ઠામાં સ્થિર. આપણા વિચારો તો આમ એકના ઉપર બીજો, બીજાના ઉપર ત્રીજો. એ તો ખબર નહીં ભગવાને કઈક મસ્તક એવું કઈક બનાવ્યું છે કે તૂટતું નથી, નહીતર ફાટી જવું જોઈએ. કેટલા વિચારો સતત ચાલે છે. અનંત વિચારોની હારમાળાઓ આપણા મગજમાં ચાલ્યા જ કરે છે.
જયારે ઋષિ મુનિઓને એક વિચાર અને બીજો વિચાર એની વચ્ચે ક્યારેક ક્યારેક 60,000 વર્ષનું અંતર પડતું હતું. એટલા માટે મહાત્માઓના ઉપર રાફડાઓ થઈ જતા. આ છે નિષ્ઠાની સ્થિરતા. મેં એવી વાત સાંભળી કે એક વખત બધા કૂતરાઓએ એવું નક્કી કર્યું કે આપણે બધાએ કલકત્તા જવું. એ લોકોએ મીટિંગ કરી અને સર્વાનુમતે નિર્ણય કર્યો કે હવે સૌરાષ્ટ્રમાં નથી રહેવું, બધા કૂતરાઓએ કલકત્તા જવું. અને એમાં નિર્ણય કર્યો કે રોજ પદયાત્રા કરવી, આટલું આટલું ચાલવું અને કલકત્તા પહોંચવું. પછી નિર્ણય કર્યો, ટુકડીવાર બધા નીકળ્યા પદયાત્રા કરતા કરતા. ત્યાં કલકત્તામાં એનું સ્વાગત થવાનું હતું કે કૂતરાઓ આવી રહ્યા છે. એના માટે મોટી તૈયારી હતી. સ્ટેજ ગોઠવાયું, મોટું સન્માન સમારંભ મોટો હતો કે આટલી મોટી પદયાત્રા કરીને આવે. એમાં યુવાન કૂતરાઓ હતા એ પાછળ રહી ગયા અને 2-4 વૃદ્ધ કૂતરાઓ હતા એ બધાના આગળ પહોંચી ગયા. તો ત્યાં જે સમયે પહોંચવાનું હતું એના પહેલા ઘણા આગળ વૃદ્ધ કૂતરાઓ આવીને પહોંચ્યા. એટલે સન્માન કરનારાને બહુ નવાઈ લાગી. તમે યુવાન નથી, તમે વૃદ્ધ છો, છતાં તમે પહોંચવા કરતા એક દિવસ આગળ કેમ આવી ગયા? તમારામાં તો આટલી બધી શક્તિ નહોતી, છતાં તમે કઈ ગતિથી આવ્યા? યાત્રા તો પેદલ કરવાની હતી. કોઈ વાહનમાં બેઠા હતા? બોલે ના, તો આવ્યા છીએ પેદલ. તો બન્યું કેમ કે અમે આટલા જલ્દી ના આવત, પણ મુશ્કેલી એ હતી કે અમે નીકળ્યા અને એક ગામમાં જઈએ એટલે એ ગામના કૂતરાઓ અમારી પાછળ દોડ્યા. એટલે અમારે દોડવું નહોતું તો એ દોડવું પડ્યું. બીજે ગામ ગયા તો એ ગામના કૂતરાઓ પાછળ દોડ્યા. એટલે જે ગતિથી અમારે આવવું હતું એને બદલે જે ગામ ગયા ત્યાં અમારી પાછળ બીજા કૂતરાઓ નવા નવા દોડતા જ રહ્યા. પરિણામે નહોતું પહોંચવું તો એ વહેલા પહોંચાઈ ગયું છે. એમ મારા ને તમારા વિચારોના કૂતરાઓની પાછળ નવા વિચારોના કૂતરાઓ દોટો દે છે. એક વિચારની પાછળ બીજો કૂતરો દોડે છે, બીજાની પાછળ ત્રીજો દોડે છે અને પરિણામ એમ કહે છે કે એ વૃદ્ધ કૂતરાઓ કલકત્તા પહોંચ્યા, વાત કરતા કરતા મરી ગયા. માણસના વિચારોની આ દશા છે. એક વિચાર એની પાછળ બીજો, એના પાછળ ત્રીજો, અને અંતે નિર્ણય આવે એના પહેલા માણસ મરી જાય. સાધ્ય પકડાય, લક્ષ્ય આવે એના પહેલા માનવ મૃત્યુ પામે. 2 વિચારની વચ્ચે જેટલી ખાલી જગ્યા એટલો માણસ નિષ્ઠામાં વધારે સ્થિર. તુલસીદાસજી વર્ણન કરે છે. અને જો આ વસ્તુ જયારે માણસમાં પેદા થાય છે, આવી પ્રક્રિયા પેદા થાય, એ માણસ જબરદસ્ત કામ કરી શકે. એ ગમે ત્યાં હોય પોતાનું એકાંત સાચવી લેશે. એ મૌન રહેશે તો પણ સમાજ ઉપર એની અસર થશે. આ નિયમ છે. મેં એમ સાંભળ્યું છે, મહાવીર સ્વામી જયારે જંગલમાં નીકળતા હતા, 24માં તીર્થંકર, એના માટે એમ લખાયું છે પુસ્તકોમાં કે એ જયારે નીકળતા હતા ચૂપચાપ જંગલમાં એકલા ફરતા હતા, ત્યારે 4 ગાવ આ બાજુ અને 4 ગાવ આ બાજુ, એક યોજન એની બંને બાજુએ, યાની 8 ગાવમાં હિંસા અટકી જતી હતી. કોઈ જાહેરાત નહોતું કરતું કે મહાવીર સ્વામી નીકળ્યા, પણ 4 ગાવ અને 4 ગાવ, 8 ગાવના અંતરમાં એક મહાપુરુષ જયારે જંગલમાં પસાર થતો હતો, એની નિષ્ઠાની પરિપક્વતાને લીધે કોઈ હિંસક જીવ હિંસા નહોતો કરી શકતો. અને લોકો જયારે જુએ કે કોઈ હિંસા નથી કરતું ત્યારે લોકોને ખ્યાલ આવતો કે ઓ મહાવીર સ્વામી નીકળ્યા લાગે, અને 8 માઇલમાં લોકો દોડે, મહાવીર સ્વામીના દર્શન થતા. આવી અબોલ શક્તિ કામ કરતી. કાલ મહાવીર સ્વામીને તો કેટલા વર્ષ થયા. કાલ સવારની કથા લો ના, રણછોડદાસજી મહારાજ. किसी भक्तों के सामने ક્યારેક ક્યારેક સંતો ગૂઢમાં ગૂઢ તત્વ કહી દે, એમ પોતે કોઈ જિજ્ઞાસુ ભક્તની આગળ કહી દે છે કે મારા ભજનનું બળ 80 માઇલ સુધી અસર કરે. એક જગ્યાએ બેસે 80 માઇલ સુધી એની સાધનાનું બળ કામ કરતું હતું. 1965 પાકિસ્તાનની સાથે યુદ્ધ ચાલતું હતું અને ભારતનો એક આ સંત ઓચિંતા એમ કહે કે ગાડી લઈ લો, સોમનાથ જવું છે. અને સોમનાથ ગયા પછી સેવકોને એમ કહે કે તમે લોકો જતા રહો, હું 3 કલાક દરિયાના કિનારે બેઠો છું, અહીંયા કોઈ આવશો નહીં. સેવકો જતા રહે, 3 કલાક બેસે, અને એ સાબિત થયેલી હકીકત છે કે સોમનાથ ઉપર બોમ્બ પડવાનો હતો, એને આ પુરુષે અટકાવી દીધો ભજનના બળથી.
સાધુની સાધના શું ન કરે, જેટલી સાધના પ્રબળ, જેટલી નિષ્ઠામાં સ્થિરતા, એટલી સમાજ ઉપર માણસ અસર કરી શકે. बिना साधना कुछ नहीं होता. भजन का एक प्रभाव है. લોકો માનવું કઠિન છે, પણ સોમનાથ ઉપર પ્રહાર એ સંતે અટકાવી દીધો. 80 માઇલ સુધી એનું ભજન કામ કરતું. આટલી સાધનાની પરિપક્વતા હતી. માણસ જેટલો નિષ્ઠામાં સ્થિર બને એટલો વધારે સાબિત સફળ થાય છે. તો પ્રગટ જયારે અહલ્યા થઈ ત્યારે તુલસીજીએ શબ્દ વાપર્યો, તપપુંજ સહી. જાણે તપસ્વીની કોઈ ઉભી થઈ, જે પતિત છે, જે પાપી છે, જેને ભયંકર ભૂલ કરી છે, એને તુલસી કહે તપપુંજ સહી. તપસ્વીની પ્રગટ થઈ. દેખત રઘુનાયક. આંખ ખોલી અહલ્યાએ તો રામના દર્શન થયા. ભાવ વિભોર બનેલી અહલ્યાની દશા બાબાજીએ લખી, જુગલ નયન જલધાર. અહલ્યા રોને લગી. मैं नारी पावन प्रभु जग पावन, मैं नारी पावन प्रभु जग पावन, रावण रिपुजन सुखदाई. હું તો એક અપવિત્ર નારી, આપ તો જગતને પાવન કરનાર હે પ્રભુ, આજ મારા ઉપર ખૂબ દયા કરી. આજ મને ખબર પડી ભગવાન કે મહારાજ ગૌતમે મને શાપ નહોતો આપ્યો, આશીર્વાદ આપ્યો. એનો શાપ ન હોત તો મારા મસ્તક ઉપર તમારું ચરણારવિંદ ક્યાંથી હોત? જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણ તમે મારા મસ્તક ઉપર પધરાવી મને પાવન કરી, મારા સમાન બળભાગી. મહારાજ હવે તો એક જ ઈચ્છા છે, અને તે કે આપના ચરણ કમલમાં મારું મન ભંવર બનીને બેસી રહે. આપના ચરણમાંથી મન હટે ના. એક જ ઈચ્છા, જન્મ જન્મ મન तुम्हारे चरणों में लगा रहे. बाबा जी की एक ही इच्छा है तुलसीदास की. જ્યારે જ્યારે કહે છે ત્યારે એક જ તીવ્રતા છે એના જીવનની કે મારું મન રામ ચરણમાં બની રહે. બાર બાર પ્રભુની સ્તુતિ કરી અહલ્યાજી વિદાય લે છે. માનસકારે લખ્યું છે, યહી ભાંતિ સિધારી ગૌતમ નારી, યહી ભાંતિ સિધારી गौतम नारी, यही भांति सिधारी गौतम नारी, बार बार हरि चरण परी, जो अति मन भावा सो बर पावा, गई पति लोक आनंद भरी, पर सत पद पावन शोक न सावन, प्रगट भई तप पुंज सगी, देखत रघुनायक जन सुखदायक, सन्मुख होई कर जो રીર. બાર બાર ભગવત ચરણમાં વંદન કરી અહલ્યાજી પતિલોક તરફ આનંદ વિભોર થઈ અને ગતિ કરી ગયા. અહલ્યાનો ઉદ્ધાર થયો. આ પ્રસંગ જોયા પછી વિશ્વામિત્રજીએ સજળ નેત્રે રામને એમ કહ્યું, રાઘવ તુમ પતિત પાવન હો. પતિત પાવનની પદવી રામજીને અહીંથી મળી છે. મહાત્માઓએ રામને એમને બિરદ નહોતું આપ્યું, એનું કાર્ય જોયા પછી કહ્યું તમે પતિત પાવન છો. અત્યાર સુધી રઘુપતિ હતા, રાઘવ હતા, ભવિષ્યમાં એને ગાદી મળશે એટલે રાજારામ પણ હતા. રઘુપતિ, રાઘવ, રાજારામ આટલું હતું. પતિત પાવન અહીંથી શરૂ થયું. હવે ખાલી સીતારામ બાકી છે. જેમ બને એમ જલ્દી જનકપુરમાં જાય અને સીતારામ પૂરું થઈ જાય. તો પતિત પાવન નું બિરદ રાઘવેન્દ્ર ને મળ્યું છે. રામ સમાન પતિત પાવન કોણ આ દુનિયા? સૌધો તો તુલસીદાસજી વિનય પત્રિકામાં લખે છે કે કોણ એવો પાપી છે જેને રામ નામનો આશ્રય કર્યો હોય ને એને તાર્યા ન. કારુણિક बिनु कारण प्रभु भंजन भव पी. तुलसी कहते हैं એના સમાન કારુણિક કોણ છે? શરત છે મારી તમારી ભાવનાની, એકવાર પહોંચી જાય માણસ, એના દ્વારે કોઈનો અસ્વીકાર નથી. ગંભીરતા સે સુન લો.
મારા તમારા દરવાજે કદાચ હું તમે કોઈનો અસ્વીકાર કરી લઈએ, પણ એક પરમેશ્વરનું દ્વાર છે જ્યાં પહોંચેલા ને કોઈ દિવસ ઠુકરાવવામાં આવતો નથી. ક્યોંકि તુલસી કે રામ બહોત કારુણિક હૈ, કારુણિક, બિનું કારણ, બિના કારણ કૃપા કરતે. જેટલી તીવ્રતાથી માણસ પહોંચે એટલી તીવ્રતાથી એનો ઉદ્ધાર થાય છે. રામ તુમ પતિત પાવન હો. વિશ્વામિત્રજીને રામજીની આ ઘટના ખૂબ ગમી છે. અહલ્યાનો ઉદ્ધાર વિશ્વામિત્રજીને ખૂબ રૂચ્યો છે. આમ અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન રામજી વિશ્વામિત્રજીની સાથે આગળ વધ્યા. ગંગાનો કિનારો આવ્યો. ગંગાને જોઈ રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ કઈ નદી? વિશ્વામિત્રજી હસી પડ્યા કે રામજી હવે બસ છે. તમારા જમણા ચરણમાંથી જે ગંગા નીકળી એની માહિતી મારે પૂરી પાડવાની, છતાંય આપ પૂછો છો તો હું ગંગા અવતરણની કથા કહું. રામજીએ વિશ્વામિત્રજીએ ગંગા અવતરણની કથા કહી છે. રામજીએ ગંગા સ્નાન કર્યું, લક્ષ્મણજીએ સ્નાન કર્યું, માનો ઋષિ પત્નીને પગ અડાડ્યો, એનું મનમાં એક થોડુંક દુઃખ રહી ગયું, એના પ્રાયશ્ચિત રૂપે ગંગા સ્નાન કરી દીધું. ઋષિઓને દાન દક્ષિણા આપી છે, સ્નાનનું ફળ પ્રાપ્ત કર્યું છે, તીર્થની મર્યાદા પ્રમાણે સ્નાન કર્યું છે, અને પછી વિશ્વામિત્રની સાથે આગળ વધ્યા. હવે જનકપુર દેખાવા માંડ્યું. બડી સુંદર નગરી, જ્યાં કિશોરીજીનો જન્મ થયો, જ્યાં કિશોરીજી પ્રગટ્યા છે. જાનકીજીનું ગામ છે. ગગનચુંબી ઇમારતો છે, સુંદર રાજમાર્ગો છે, દિવસમાં 3 વાર સુગંધી છંટાય. નગરની અંદર બાગ બગીચાઓ લાગ્યા છે. દેહમાં રહેવા છતાં જે વિદેહ છે એવા એક પરમ વિવેકી પુરુષનું આ ગામ છે. નગરની તમામ વ્યક્તિ સાધુ ચરિત જીવન જીવે છે. તમામ લોકો જ્ઞાની છે, વેદાંતી છે. નામ રૂપને મિથ્યા માનનારા માણસો આ નગરમાં નિવાસ કરે. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને પધાર્યા. નદીનો કિનારો, અનેક રાજા મહારાજાઓના તંબુ પડ્યા છે. સીતાના સ્વયંવરમાં આવેલા તે મહાત્માઓના, ઉદાસી સંતોના આશ્રમો લાગ્યા છે, કુટિયાઓ લાગી છે. સતત તપ નિરત રહેતા મહાત્માઓની કુટિયાઓ છે. સુંદર બગીચો જોઈ રામજીને વિશ્વામિત્રએ કહ્યું, રાઘવ આપણે અહીં રોકાઈએ? બોલે હા બાપજી. બાગની અંદર વિશ્વામિત્રની સાથે રામજી રોકાયા. जनकपुर में समाचार पहुंचा कि विश्वामित्र जी आया है। बाबा जी लिख देते हैं, विश्वामित्र महामुनि आए, विश्वामित्र विश्वामित्र महामुनि आए, समाचार मिथिलापति पाए, समाचार समाचार मिथिलापति पाए। महामुनि विश्वामित्र जी पधार्या छे। आ समाचार मिथिलापति ने मळता एक संतनु स्वागत करवा माटे परम विवेकी पुरुष जनक, नाना भाई कुशकेतु, शतानंदजी, अन्य ऋषिगणोनी साथे, सचिवोनी साथे जनक महाराज विश्वामित्रजीना दर्शने आवे छे। विश्वामित्रजीए युक्ति करी, राम लक्ष्मण ने कहू तमे बंने भाईओ जरा बागमां चक्कर मारी आओ। विश्वामित्रजीनी इच्छा छे जनकजी आवी जाय पछी ओचिंता राम आवे तो जरा जोऊं तो खरो के रामना रूपनी जनक ઉપર કેવી અસર થાય છે। ઓચિંતા રામનો પ્રવેશ કરાવવો છે। નામ રૂપને મિથ્યા માનનાર આ મહાપુરુષને રૂપ પણ કઈક શક્તિ ધરાવે છે બતાવવું છે। જનક મહારાજ પધાર્યા છે, વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કરીને કહું, બાપજી અમારી ભૂમિ પવિત્ર થઈ ગઈ, સંતોની ચરણ રેણુથી આજ અમે પાવન થયા છીએ। જનક મહારાજને કુશળતા પૂછી, તો મહાન જ્ઞાની પુરુષ તમે કહો એ કઈ ખોટું થોડું હોય, આપ જે કહો છો એ બધું બરાબર છે। બાલક કહો તોય બરાબર છે, પાલક કહો તોય બરાબર છે, રાજકુટુંબના નરપુંગવ કહો તોય બરાબર છે, મુનિ કુલ ઉદ્ધારક કહો તોય બરાબર છે, બ્રહ્મ બે વેશ લઈને આવ્યો એમ કહો તોય બરાબર છે, જે કઈ કહો છો એ બિલકુલ બરાબર છે। અને મહારાજ તમારા મનને બીજી કોઈ મુશ્કેલી અત્યાર સુધી વ્યાપકમાં નિરાકારમાં હતું એ હવે સગુણ તરફ વળી રહ્યું છે। આપ જે કહો છો તે બરાબર છે। પછી તો પ્રાકૃત પરિચય આપ્યો છે। આ બંને ભાઈઓ મહારાજ દશરથજીના પુત્રો છે। આ અમારો રામ છે, આ લક્ષ્મણ છે।
રામજીની માતાનું નામ કૌશલ્યા છે, લક્ષ્મણની જનેતા સુમિત્રા છે. જનકજી શું કહું, આ બંને બાળકોએ મારું અનુષ્ઠાન પૂર્ણ કરાયું. વર્ષોથી યજ્ઞ પૂરો નહોતો થતો. રસ્તામાં તાડકાને મારી જ સુબાહુનો પરાભવ કર્યો અને અહલ્યાનો ઉદ્ધાર કરી ધનુષ યજ્ઞ જોવા મારો આગ્રહ હતો એટલે આવ્યા છો. આ વાત સાંભળતા જનકજી ખૂબ રાજી થયા. બાપજી, તમે બહુ દયા કરી અમારા ઉપર. હવે આપ પધાર્યા છો, એકલા જ આવ્યા હોત તો હું તમને બગીચામાં ઉતારો આપત, પણ અયોધ્યાના રાજકુમારો છે માટે મારે એની રીતે ઉતારો આપવો જોઈએ. આપ મારા ભવનમાં પધારે. દરેક ઋતુમાં જ્યાં સુવિધા હતી એવા એક સુંદર મહેલમાં વિશ્વામિત્ર આદિ સંતોની સાથે રામ લક્ષ્મણને જનકપુરમાં ઉતારો આપ્યો છે. બપોરનું ભોજન થયું છે, વિશ્રામ કર્યો. સાંજ પડવાની તૈયારી ભગવાન રામજીએ એક લીલા કરી. રામજીને વિચાર આવ્યો કે વિશ્વામિત્ર બાપજી હવે બધાને મારો પરિચય બ્રહ્મ તરીકે આપવા માંડ્યા છે, અને આમનમ જો બાપજી બધાને ઓળખાણ આપવા લાગશે તો મારું બ્રહ્મત્વ ખુલ્લું પડશે. વિશ્વામિત્રજીને રામજીને થયું કે લાવ કંઈક એવી લીલા કરું કે ખુદ વિશ્વામિત્રજી ચક્કરમાં આવી જાય. એટલે રામજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી, અમે તો પહેલી વાર નગરમાં આવીએ છીએ અને તેથી લક્ષ્મણની ઈચ્છા છે કે નગર કેવું છે, બજારો કેવી છે, દુકાનો કેવી છે, એ જરા લક્ષ્મણને જોવાની ઈચ્છા છે. તમે કહેતા હો તો હું જરા નગર બતાવી આવું. નાથ લખનપુર દેખન ચાહી. રામજીને એમ કે બજાર જોવાનું કહું તો વિશ્વામિત્રજી વિચાર કરવા માંડશે કે ના ના, આમાં કઈ બ્રહ્મ જેવું નથી, મારી ભૂલ થઈ. બ્રહ્મ કઈ બજાર જોવા થોડો નીકળે. પણ બજાર જોવાનું જયારે રામજીએ કહ્યું ત્યારે વિશ્વામિત્રજી હસી પડ્યા કે રાઘવ, હું જાણું છું તમે મને ચક્કરમાં નાખવા માંગો, પણ હવે હું ભૂલો પડું એમ નથી. તમને એકવાર જે ઓળખી જાય એને પછી તમે પણ ભૂલાવી ન શકો. નિયમ એવો છે, લાખને પીગાળી અને એના અંદર રંગ મેળવી દેવામાં આવે તો પછી બ્રહ્મા પણ એને જુદું ન પાડી શકે. એમ જે એક વખત ઈશ્વરને જાણી જાય એને પછી ઈશ્વર પણ એનાથી બિલગ ન કરે. સો જાનહી જેહી દેહું જનાઈ, જાનત તુમહી હોય જાય. મહારાજ, હવે હું ભૂલો પડું એમ નથી. અને મહારાજ, તમે શું કામ કહો છો? કારણ કે રામજીએ કરેલી યુક્તિ પણ પોતે જ પકડાઈ ગયા. રામજીએ એવું કહ્યું રામાયણમાં કે બાપજી, લક્ષ્મણને નગર જોવાની ઈચ્છા છે તો હું જરા દેખાડી આવું. આવું બોલ્યા રામ. આ એ શું હોય, તમારી આજ્ઞા હોય તો બતાવી આવું. હવે દેખાડી કોણ શકે? જેને આગળથી જોયું હોય એ. રામજી પણ આવે છે પહેલી વાર, છતાં એનાથી બોલાઈ ગયું એમ હું નગર દેખાડી આવું. કારણ કે રામનું તો બધું જોયેલું છે. અયોધ્યા કાંડ સાક્ષી પૂરે. જગ પે ખાન તુમ દે ખાનિહારે, જગ પે ખાન તુમ દે ખાનિહારે, વિધિ હરિ શંભુ નચા વનિહારે, વિધિ હરિ શંભુ. વિશ્વામિત્રજીએ જવાબ બહુ સરસ આપ્યો. રાઘવ, તમે નગર જોવા નથી જતા, પણ આ ગામમાં નામ અને રૂપને મિથ્યા માનનારો વર્ગ નિવાસ કરે છે. એના નેત્રોને ધન્ય બનાવવા માટે જઈ રહ્યા છો. એ લોકોને સમજણ આપવા જઈ રહ્યા છો કે હે વેદાંતીઓ, નામનું પણ કંઈક મહત્વ છે, રૂપનું પણ કંઈક મહત્વ છે. મારે બીજું કઈ નથી કેવું. વિશ્વામિત્રજી કહે, રાઘવ, જાય દેખ આ વહુ નગર. આજ્ઞા થઈ ગઈ, જાઓ નગરમાં ફરી આવો. કરવાનું શું? જાય દેખી આવહુ નગર, સુખ નિધાન દઉ ભાઈ. સુખના નિધાન બંને ભાઈઓ તમે જાઓ. અને શું કરવાનું? કરહું સુફલ સબ કે નયન. જનકપુરના બધા નેત્રોને ધન્ય કરી દો. કઈ રીતે? સુંદર બદન દિખાય. તમારી સુંદર મુખાકૃતિના દર્શન કરાવી જનકપુરના નેત્રોને પાવન કરો. જાઓ બેટે, દેખાડો. આનો અર્થ બીજો એમ પણ થાય, આપણે કોઈ માનતું ન હોય તો ઘણી વખત એમ નથી કહેતા હું દેખાડી દઈશ. એમ નામ રૂપને જે મિથ્યા માને છે એને બતાવી દો કે રૂપમાં પણ કઈક શક્તિ છે. જાઓ બેટે. બંને ભાઈઓ તૈયાર. પણ આ તો મર્યાદા પુરુષોત્તમનું ચરિત્ર છે. આમાં વિશ્વામિત્રજી એક પણ શબ્દ નથી બોલતા કે સંભાળીને જજો, સાચવીને પાછા આવજો, અજાણું ગામ છે, ભૂલા ન પડી જવાય, કોઈની સાથે તકરાર ના. આવી કોઈ ભલામણ વિશ્વામિત્રજીએ રામજીને ન કરી. આની જગ્યાએ કૃષ્ણ હોય તો કેટલી ભલામણના પોટલા બંધાવવા પડે. ધ્યાન રાખજે, મહેરબાની કરજે. અને છતાં એ અડધું તો કરીને આવ્યો છે. કારણ કે આખી અવતારની ભૂમિકા જુદી છે. રામ અવતાર અને કૃષ્ણ અવતાર બંને કોઈ ગલત અર્થ ના કરે, એક ही તત્વ है. પણ જયારે બે કાળમાં બંને અવતારોએ આવીને કામ કર્યું છે
એટલે બંનેની અવતાર લીલામાં ઘણું અંતર છે. રામ એ ધર્મયુગનું પ્રતીક છે. રામના સમગ્ર જીવનમાં સહેજ પણ ક્યાંય ધર્મમાં હલનચલન ન થાય. એ ધર્મયુગનું વ્યક્તિત્વ. અને કૃષ્ણ એ યુગ ધર્મનું વ્યક્તિત્વ છે. કૃષ્ણને એમ લાગે કે અત્યારે પ્રતિજ્ઞા કરવા જેવું છે તો કરે, એમ લાગે કે તોડી નાખવા જેવું છે તોડી નાખે. કારણ નમે કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. અદ્ભુત ચરિત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણને કહેવું પડશે, સંભાળજો, ધ્યાન રાખજો. કથા આપણા વિદ્વાનો કહે છે. નંદ બાબાની સાથે મથુરા આવ્યા, બગીચામાં ઉતારો કર્યો. સાંજ પડી અને કૃષ્ણએ કહ્યું, બાબા અમે જરા મથુરામાં ચક્કર મારી આવીએ. કહ્યું, આ ગોકુળ નથી, આ મથુરા છે. ગોકુળમાં ગમે તેમ ફરી શકાય, આ તો કંસની નગરી. કૃષ્ણએ કહ્યું, બાબા એ તો અમને ખ્યાલ છે, કઈ કંસની નગરીમાં તોફાન થોડું કરાય, સીધે સીધા જઈને પાછા આવી જઈશું. દાઉ સાથે છે, બલરામ સાથે છે, પછી શું? નંદજીએ કહ્યું, એ દાઉ તારા ઈશારા ઉપર કામ કરે. બોલે નહીં બાબા, તોફાન કરીએ, જવા દો ને, પહેલી વાર નવા ગામમાં આવ્યા છીએ તો કમસે કમ બજાર જોઈએ, દુકાનો જોઈએ, ચક્કર મારીને આવીએ. અરે કહ્યું, તારો ભરોસો નહીં, તું શું કરે? બોલે બાબા નહીં તોફાન કરીએ, બહુ હટ કર્યો છે. બડી સુંદર કથા આપણા કથાકારો કહે. નંદ બાબા જીદમાં પછી વશ થયા. કહ્યું, જવા દઉં, પણ એક શરત. શું? સીધે સીધા બજારમાં જવાનું. બોલે આડી દિવાલ આવે તો? બોલે આવા ખોટા અર્થ નહીં કર, હું જે અર્થમાં કઉ છું એ અર્થમાં તું બોલ. સારું, કોઈની સામે બહુ જોવાનું નહીં. ઠીક હે. બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવાની નહીં. બોલે બાબા ત્યાં એક મુશ્કેલી આવશે. શું? ખરીદવાની નહીં પછી લૂંટવાની. બોલે બંધ જ રાખો પ્રોગ્રામ, બંધ રાખતું. આ તને જે ટેવ પડી છે નહીં જાય. ઘણી ભલામણ કરે છે. પછી તું જાય છે. બડી સુંદર કથા આપણા વિદ્વાનો કહે છે. મથુરાના માર્ગ ઉપર કૃષ્ણની જે લીલા છે અદ્ભુત છે. કેટલા એનો ઉદ્ધાર કરે, કેટલા એને દંડ આપે, ન જાણે કેટલું એક સાથે ચરિત્ર નિર્માણ કરે છે. અને પછી કથા આવે છે કે જતા હતા, પછી જયારે વેપારીઓ દુકાન ઉપર બેઠા હતા અને જોઈ ગયા, મેં સાંભળ્યું છે, મને ગમ્યું. વેપારીઓ પાન બીડા લઈને ઉભા થયા. કો પધારો પધારો, કેટલા વખતથી અમે તમારી પ્રતીક્ષા કરતા હતા, ક્યારે પધારે નંદ કિશોર, ક્યારે અમે સન્માન. વેપારીઓ હોશિયાર, એને એમ કે આ છોકરાઓને પાન બીડા આપી દઈએ તો ધમાલ નહીં કરે, નહીતર આ લોકો હેરાન કરે એવા છે. અને તેથી બુદ્ધિપૂર્વક વેપારીઓએ કૃષ્ણને પાન બીડા આપ્યા અને કૃષ્ણને રાજી કરી દીધા. એ ત્યારથી ભગવાન એના ઉપર રાજી છે, પણ હવે જાળવે તો સારું. હવે કાળ ફર્યો છે. આ કૃષ્ણનો કાળ નથી, આ કળીનો કાળ છે. પ્રભુ બહુ દયા કરી છે વેપારીઓ ઉપર. પાન બીડા આપીને ખુશ કર્યા. વેપારીઓ બહુ હોશિયાર, બહુ બુદ્ધિમાન. મેં વાત સાંભળેલી, તમે સાંભળો. વેપારીનું મૃત્યુ થયું, પછી યમના દૂતો એને લઈ ગયા ઉપર. પછી ત્યાં કઈક પાર્ટી ચાલતી હતી, એટલે બધા લોકો રોકાય. ત્યાં કોઈ ઓફિસોમાં બહુ કામ કરતા જ નથી, બધા જુદે જુદે જ ફર્યા કરે. ઉપર લગભગ આવું જ ચાલ્યા કરે. ચિત્રગુપ્ત નો ચોપડો એમને પડેલો. ચિત્રગુપ્ત ત્યાં પોતાના સ્થાન ઉપર નહીં, બધાને કઈ મહેફિલમાં પડેલા. વેપારીનો જીવ ઉપર, એનો કોઈ હિસાબ કરે નહીં. હવે વેપારીનો જીવ ચારે બાજુ જોવા લાગ્યો કે આ કોઈ મારો હિસાબ કેમ કરતા નથી, મારે સ્વર્ગમાં જવાનું, નરકમાં જવાનું, કઈક નિર્ણય આવે તો હું એક જગ્યાએ સ્થિર થઈ જાઉં. એમાં પવનની લહેર આવીને પેલા ચોપડાના પાના આમ ખુલવા લાગ્યા. તો વેપારીનું ધ્યાન ચોપડા ઉપર તો પહેલું જાય, સ્વાભાવિક હતું. અને વેપારી ગયો ચોપડાની પાસે, તો એ તો ચિત્રગુપ્તનો ચોપડો હતો. એમાં 84 નંબરનું પાનું નીકળ્યું, તો એ પોતાનું જ ખાતું હતું. એમાં પોતાનો ફોટો, એનું સરનામું બધું પાકું. એની આખી કથની લખેલી, 80 વર્ષે મૃત્યુ એ લખેલું. વેપારીએ ગણતરી કરી કે 80 વર્ષે બરાબર આ લોકો મને લઈ આવ્યા. હિસાબમાં આ લોકો બધા પાકા. પણ વેપારીને થયું કે આ બધા લોકો રોકાયેલા છે, 80 ના 90 કરવામાં શું. અને એમાં વેપારીને તો જરાય વાર લાગે નહીં 90 કરવાની. એને કલમ ઉપાડી અને 80 જે લખ્યા હતા એના 90 કરી નાખ્યા. એક રેખા કરી નાખી, 8માં સુઈ ગયો. બધા પેલી મહેફિલ પૂરી થઈ, યમરાજાના દૂતો બધા અધિકારીઓ આવ્યા. કોઈ જીવ આવ્યો છે? બોલે આ એક આવ્યો. કાઢો ચોપડો, 84 નંબરનું પાનું કાઢ્યું, બધા હિસાબ કર્યો.
યમરાજાએ કીધું કે આમાં 90 લખ્યા છે અને 80 વર્ષે લાવ્યું કોણ? પેલા કીધું ભાઈ અમને તો અઠવાડિયા પહેલા હુકમ થયેલો કે આ સરનામે જવાનું, આ સમયે લઈ આવવાનું, એટલે અમે લઈ આવ્યા છીએ, અમે તો અમારી ફરજ બજાવી. બોલે પણ 90 લખ્યા આને 10 વર્ષ રાખવો ક્યાં? કારણ કે ઉપર કઈ બહુ વ્યવસ્થા નથી કે એને રાખી શકાય. ક્યાં રાખવું? અહીંયા તો નિયમ પ્રમાણે જેમ લવાય તેમ લવાય. 10 વર્ષ વહેલો આને શું કરવું આપણે? આ તો ક્રમ તૂટી ગયો. વેપારીને થયું કે છે મારા લાભમાં. બોલે કરવું શું? પાછો મોકલો જીવને, 10 વર્ષ ભોગવી આવે. એ જીવ પાછો આવ્યો. અહીંયા છોકરાઓ એના બાપાની નનામી બાંધતા હતા, ત્યાં જીવ શબમાં પાછો આવ્યો. વેપારી ઉભો થયો. છોકરાઓ સજ્જડ થઈ ગયા. બાપા કે આ ચક્કર મારીને આવ્યો છે. બોલે પણ શું વાત કરો કે ખોટું અહીંયા ચાલે એમ નહીં, ત્યાં એ ચાલે છે. બધા લોકો કોઈ કામ કરતા જ નથી, બધા મહેફિલમાં પડ્યા હતા, ઉત્સવમાં ચોપડો પડ્યો હતો. મેં જોયું 80 વર્ષની ઉંમર, હવે 80 ના 90 કરવામાં આપણને વાર શું લાગે? મેં 90 કરી નાખ્યા, 10 વર્ષ પાછો. છોકરાઓ ગયા અમારી ઉપાધિ બીજું શું. આ વાતની 1 વર્ષ પછી યમરાજાના લોકમાં ખબર પડી કે એક વેપારી છેતરી ગયો. ત્યારથી યમરાજાના લોકમાંથી કાયદો આવ્યો કે આંકડાની બાજુમાં શબ્દોમાં લખો. નહીતર આ કાઉન્સમાં શબ્દોમાં લખવાનો રિવાજ આ વેપારીની હોશિયારીનું પરિણામ છે. નહીતર 80 ખાલી એમને લગાતા, પણ હવે પછી કાઉન્સમાં શબ્દોમાં લખવું પડે. 80, 90 એ વેપારીની બુદ્ધિનું કામ હતું. પ્રભુએ બુદ્ધિનું દાન બહુ આપ્યું છે. ભગવાન કૃષ્ણની કૃપા છે, એ કૃપાનો સદુપયોગ કરજો. તમે કીડીને ન મારો અને માણસને મારી નાખો તો તમે ધાર્મિક નથી. તમે જીવને ન મારો અને બીજાના ગળા રેસી નાખો તો તમારી ધાર્મિકતા કેવલ તમારો દંભ છે. એ ધાર્મિકતા સમાજને સ્વીકાર્ય નથી. ધાર્મિકતા એ છે માણસ પોતાના વ્યવસાયમાં નીતિમત્તાને ધારણ કરે. રામ રાજ્યના વેપારીનું વર્ણન વાંચીએ છીએ તો મસ્તક નવી જાય છે. તુલસીદાસજી લખે છે બડી સુંદર કથા. રામ રાજ્યનું વર્ણન ક્યારેક વાંચો. દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુ વ્યાપા. વસ્તુના બદલામાં વસ્તુ મળે. કોઈ અનીતિ ન કરે, કોઈ અનર્થ ન કરે, કોઈ ભ્રષ્ટાચાર ન કરે. બધાના વચ્ચે એક પરસ્પર પ્રીતિ હતી, પરસ્પર લાગણી હતી. પ્રભુએ મારા અને તમારા ઉપર કૃપા કરી હોય તો એ કૃપાને દગો ન દેશો. ઈશ્વરના અનુગ્રહનો અપરાધ ન કરશો. મંદિરમાં ઈશ્વર દેખાય અને દુકાનના પાટિયા ઉપર ગ્રાહકમાં રામ ન દેખાય તો ધાર્મિકતા દંભ છે. वो धार्मिकता नहीं है. ધાર્મિક થવું અને ધાર્મિક કહેવડાવવું આ બે વસ્તુમાં બહુ અંતર છે. હું ને તમે ધાર્મિક થતા નથી, ધાર્મિક કહેવડાવીએ છીએ. શ્રી કૃષ્ણની કૃપાનો સદુપયોગ કરજો. કૃષ્ણ કથા અદભુત છે. પછી તો ભગવાન કૃષ્ણ પાછા ફરે છે ઘણું ચરિત્ર કરીને. પણ હું તમને એ વિષય ઉપર કહેવા જઈ રહ્યો હતો કે કૃષ્ણને કહેવું પડે, સંભાળજે, ધ્યાન રાખજે. રામજીને કહેવું ન પડે. કૃષ્ણ ચરિત્ર એ યુગ ધર્મ છે. યુગ ધર્મનું વ્યક્તિત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ. અલૌકિક ચરિત્ર આદેશમાં શ્રી કૃષ્ણ ચરિત્ર. તમે કથા સાંભળીએ છે. કંસનો વિનાશ થાય, ઉગ્રસેન ને બધું મળે, મથુરામાં કૃષ્ણ બધી વ્યવસ્થા કરે. જેમ જેમ દિવસ મથુરામાં જતા ગયા, मैंने संतों से सुना है, કૃષ્ણનું વર્તન બદલી ગયું. 11 વર્ષ અને 52 દિવસના છોકરામાં ગાંભીર્ય આવી ગયું. એના મસ્તક ઉપર જવાબદારી દેખાવા માંડી. શ્રી કૃષ્ણનું વર્તન જોઈ નંદ બાબાને શંકા પડી છે કે ગોવિંદ કદાચ ગોકુળ નહીં આવે. એક દિવસ નંદજીએ કૃષ્ણને કહ્યું છે, ગોપાલ, ઘણા દિવસ થયા, આપણે ગોકુલ જઈએ. શ્રી કૃષ્ણ નીચું જોઈ ગયા. બાબા, હા બેટે,
બાબા મારે ઘણું કામ કરવાનું છે, આપ ગોકુળ જાઓ, હું મથુરા રોકાઉં. એક જબરદસ્ત આંચકો નંદે અનુભવ્યો. તું ગોકુળ નહીં આવે? બોલે બાબા એક મોટું કામ કરવાનું છે, આપ પધારે. બાબા હું બધાને બહુ યાદ કરતો રહીશ. બાબા ગોકુળ મારા હિયામાં રહેશે, હું વ્રજને નહીં. નંદજીના નેત્રોમાં અશ્રુ પ્રવાહ શરૂ થયો છે. કૃષ્ણ તું ગોકુળ ના આવે તો ગોકુળની દશાની અમે કલ્પના નથી કરી શકતા. પણ નિર્ણય લેવાયો, કૃષ્ણ ગોકુળ નહીં જાય. કથા આવે છે, નંદજી વિદાય લે છે. વસુદેવના પગમાં નંદજી પ્રણામ કરે છે. વસુદેવ અને નંદ મિત્રો હતા એમ મહાત્માઓનું મંતવ્ય છે. દોસ્તી હતી બંનેની. નંદજી સજળ નેત્રે વસુદેવજીને કહે છે, વસુદેવજી એક વિનંતી કરું. શું? મારી વાત સાંભળીને આપ એમ નહીં માનશો કે હું વધારે પડતી લાગણી દર્શાવી રહ્યો છું. હું જાણું છું કૃષ્ણના પિતા તમે છો. હું તો એક પાલક પિતા. અમારા સદભાગ્ય કે અમારા ગામડામાં આવી કૃષ્ણ 11 વર્ષ રહ્યો. મને ખાતરી છે અમારા કરતા શ્રી કૃષ્ણને તમે વધારે સાચવશો, વધારે લાડ કરશો, વધારે એને ભાવ આપશો, એની મને ખાતરી છે. છતાંય 11 વર્ષ અને 52 દિવસ સાથે રહ્યા ના, એટલે મમતા મુકાતી નથી. વસુદેવજી કોઈ વાક્ય ન ગમે તો માફ કરજો, પણ એક વિનંતી કરું. શું? આપને અને દેવકીને અમારી નમ્ર પ્રાર્થના છે કે કૃષ્ણ 11 વર્ષ સુધી અમારી સાથે રહ્યો ના, એટલે એની ટેવો કેવી છે એ અમે જાણીએ છીએ. એને ક્યારે જાગવાની આદત છે, ક્યારે સુવાની ટેવ છે, એને ક્યારે શું ખાવું ગમે, કઈ વસ્તુ એને ભાવે છે, એ અમે જાણીએ છીએ. વસુદેવજી લાગણીથી નહીં પણ હૃદયના એક ભાવથી આપને કહું કે અમારા ગોપાલનું ધ્યાન રાખજો, કૃષ્ણને સાચવજો. વસુદેવજી એનો સ્વભાવ છે, એને તમે આગ્રહ નહીં કરો ના તો એ ખાશે નહીં. વસુદેવજીના નેત્રમાં આંસુ પડ્યા છે. નંદ અને વસુદેવ ભેટે છે. નંદનું ખોળિયું ગોકુળ પાછું ફરે છે. મહાત્માઓ કથા કહે છે, શ્રી કૃષ્ણએ નંદ બાબાને જયારે પ્રણામ કર્યા છે, બાબા મારી માને કહેજો ગોવિંદ તને યાદ કરતો રહેશે. યશોદાજીને કહેજો રડે નહીં, હું વ્રજને નહીં ભૂલું. નંદ વિદાય લે છે. શું દશા થઈ હશે નંદની? આ કલ્પ છે. ગોકુળ આવીને વાત કરે પછીની કથા તો બહુ કરુણ કથાઓ છે. કૃષ્ણ ચરિત્ર અદભુત છે. કવિ કૃષ્ણ ચરિત્ર ભાવથી સાંભળો. કૃષ્ણ ચરિત્ર કળિયુગના પાપને ધોઈ નાખે છે. મારો કહેવાનો અર્થ, શ્રી કૃષ્ણનું આખું એ ચરિત્ર યુગ ધર્મનું ચરિત્ર છે. એ મહાભારતમાં કઠોર પણ દેખાય છે, કોમળ પણ દેખાય છે, સૌમ્ય પણ દેખાય છે, રૌદ્ર પણ દેખાય છે. એ ગાયો પણ ચરાવે છે, ઘોડાની લગામ પણ પકડે છે. એ ગોપીઓના વસ્ત્રાહરણ પણ કરે છે, 999 સાડી દ્રૌપદીને પહેરાવતા પણ દેખાય છે. એમ પણ કહી શકે કે બધું છોડીને મારે શરણે આવી જા, એ જ કૃષ્ણ કોઈના સેવકની જેમ સારથી બનીને સેવા કરતા પણ દેખાય છે. કૃષ્ણ ચરિત્ર દિવ્ય છે. કૃષ્ણને જેણે જેણે સમજ્યા છે એને કૃષ્ણનો ખ્યાલ છે. હું આપને એ વિષય ઉપર લઈ જઈ રહ્યો હતો કે રામ એક મર્યાદાનું ચરિત્ર છે. સંપૂર્ણ મર્યાદાનું જતન રામ અવતારમાં થયું છે.
કદાચ કૃષ્ણ અવતારમાં એ જ તત્વને એમ લાગ્યું છે કે રામ અવતારમાં ખૂબ મર્યાદા પાળી, બહુ સહન કરવું પડ્યું. કૃષ્ણ અવતારમાં થોડી મર્યાદામાં બાંધછોડ કરી નાખી. એવી લીલા છે. રામ મર્યાદાનું પ્રતીક છે. તેથી વિશ્વામિત્રજીએ રામજીને કોઈ ભલામણ કરી નથી. બંને ભાઈઓને એટલું જ કહ્યું, બધાના નેત્રોને સફળ કરો, જાઓ બેટે. બંને ભાઈઓ જનકપુરના રાજમાર્ગ ઉપર કદમ રાખે. પિતાંબરો ધારણ કર્યા છે, ચૌતની શિર ઉપર છે, વાંકા કુટીલ કાળા કેશ ઝૂલી રહ્યા છે, લલાટમાં સુંદર તિલક છે, સુંદર કંઠ છે, નેત્રો અતિ દિવ્ય છે, એક શામ અને એક ગૌર. રાજમાર્ગ ઉપર નીકળ્યા લોકોએ જોયું, જેણે જોયું એ બધા જ ધામકામ છોડીને દોડ્યા છે. આ કોણ છે? આ કોણ છે? નામ રૂપને મિથ્યા માનનારું નગર રામને જોવા માટે ઉમટી પડ્યું છે. પુરુષોની કતારો રસ્તાની બંને બાજુએ થઈ છે. મહિલાઓ ઝરૂખેથી જોવા લાગી. બાળકોના વૃંદો રામજીની પાછળ પાછળ તોડવા લાગ્યા. કોઈને ખબર નથી, બધાને ભગવાને ખેંચ્યા છે, આકર્ષિત કર્યા છે. અલૌકિક રૂપ છે. તુલસીદાસજી વર્ણન કરે છે, પુરુષો મૌન રામને જોઈ રહ્યા છે. આ કોણ છે? મહિલાઓ ઝરૂખેથી વાતચીત કરે છે, આના માતા પિતા કોણ હશે? આ બાળકો ક્યાંથી આવ્યા છે? રામચરિત માનસના અભિપ્રાય પ્રમાણે કહી શકાય, રામનો પરિચય જનકપુરની સ્ત્રીઓએ મેળવ્યો છે, પુરુષો નથી મેળવી શક્યા. એક મહિલા દોડતી દોડતી આવી, બહેનોને કહેવા લાગી, બહેનો આ બંને બાળકોનો મારી પાસે પરિચય છે. શું? બોલે, આ મહારાજ દશરથજીના પુત્રો છે. આગળ ચાલે એનું નામ રામ છે, એની માતાનું નામ કૌશલ્યા. પાછળ ચાલે લક્ષ્મણ છે, એની માતાનું નામ સુમિત્રા. મુનિ યજ્ઞની રક્ષા કરી, રસ્તામાં મુનિ વધુનો ઉદ્ધાર કરી આજ ધનુષ યજ્ઞ જોવા આવ્યા છે. આખો પરિચય આપ્યો. બધી સ્ત્રીઓ બહુ રાજી થઈ. તારા સમાન કોણ સયાની? એક સ્ત્રી તો એમ બોલવા લાગી, ભગવાન કરે જનક મહારાજ આ બંને રાજકુમારને જોઈ જાય અને આગળ જે સાવરો રાજકુમાર ચાલ્યો જાય, જનક રાજા પ્રતિજ્ઞા તોડી અને જાનકીને જો આ રાજકુમાર સાથે પરણાવી દે તો આવી જોડી જગતમાં નહીં ચડે. બહેનોનો મનોભાવ. એક સખીએ કહ્યું, મહારાજા જનકજી જ એમને તેડી આવ્યા છે, છતાં પ્રતિજ્ઞા તોડતા નથી. મોટા માણસને કોણ સમજાવવા જાય? ત્રીજી સખીએ બોલ્યું કે માનો રામ અને સીતાના લગ્ન થાય તો આપણને શું ફાયદો? ચોથી સખીએ કહ્યું કે તો મોટામાં મોટો ફાયદો, રામ અને સીતાના લગ્ન થશે. ક્યારેક સીતાને તેડવાને બાને, ક્યારેક મૂકવાને બાને રામ અવારનવાર જનકપુર આવશે અને અવારનવાર આના દર્શન થશે. પાંચમી સખીએ કહ્યું કે સંબંધ જોડાયા પછી રામ જ તેડવા આવે એની ખાતરી શું? નાના ભાઈ નહીં મોકલે, રામ જ આવશે એનું પ્રમાણ શું? છઠ્ઠી સખી બોલી, રામ જ આવશે. કેમ? કે અત્યારે આપણે આમંત્રણ નથી આપ્યું તોય આવ્યા છે, તો સંબંધ જોડાયા પછી તો ગામ છોડશે જ નહીં, અહીંયા જ રહી જશે. આમ સુંદર મનોભાવ મહિલાઓ વ્યક્ત કરતી હતી. રામનું સામિપ્ય આપણને મળશે, નહીતર આના દર્શન દુર્લભ. આ મહિલા સમાજમાં સુંદર ભાવો પ્રગટ્યા છે. બહેનોએ રામનો પરિચય મેળવ્યો, પુરુષો ન મેળવી શક્યા. એક તો મનોવૈજ્ઞાનિક કારણ કે બહેનોનો એ સહજ સ્વભાવ છે કોઈ પણ વ્યક્તિનો પરિચય મેળવી લેવો, સાચો ખોટો ગમે તેવો. પુરુષ જલ્દી પરિચય, પુરુષ થોડો ઘમંડી હોય છે, પુરુષમાં અહમ તત્વ વધારે કામ કરતું હોય છે, તેથી એ જલ્દી કોઈનો પરિચય લેવાની કોશિશ નહીં કરે. કેવલ જ્ઞાન ઈશ્વરને જોઈ શકે એનો પૂર્ણ પરિચય તો ભક્તિ જ આપી શકે. તુલસીદાસજીના દર્શન પ્રમાણે ભક્તિ દ્વારા જ પૂર્ણ પરિચય બ્રહ્મનો મેળવી શકાય. ત્રીજું કારણ, પુરુષો રામનો પૂર્ણ પરિચય ન મેળવી શક્યા અને બહેનો મેળવી શકે એનું કારણ, પુરુષો નીચે ઉભા છે, બહેનો ઝરૂખેથી જુએ. સાધનામાં જેની જેટલી ઊંચાઈ વધારે એટલો ઈશ્વરનો પરિચય જલ્દી. જેનું જેટલું ભજન ઊંચું, જેની બંદગી જેટલી વધારે એટલો પ્રભુનો પરિચય જલ્દી. સીધી વાત. પુરુષોએ દર્શન કર્યા, બહેનોએ પરિચય પ્રાપ્ત કર્યો. પાઠશાળાના બાળકો રામજીની પાછળ પાછળ દોડે, રામના શ્રીઅંગને સ્પર્શ કરીને કહે, આ પહેલી બજાર છે, આ પહેલી દુકાન, આ ચોકનું નામ. પોતાની રુચિ પ્રમાણે બાળકો રામને વાળે. આનો અર્થ એમ થાય, જ્ઞાનીઓ જોઈ શકે, દર્શન કરી શકે, ભક્તિ પરિચય મેળવી શકે, પણ આપણી રુચિ પ્રમાણે ઈશ્વરને જો વાળવું હોય તો બાળક જેવું હૈયું નિખાલસ થવું જોઈએ. જ્યાં સુધી સાધક બાળક જેવો નિખાલસ ન બને ત્યાં સુધી પોતાની રુચિ પ્રમાણે ઈશ્વરને વાળી ન શકે. આપણે ગમે તેટલા મોટા અધિકારી હોઈએ કે મોટા આચાર્ય હોઈએ કે મોટા સ્થાન ધરાવતા હોઈએ, પણ
આપણને બાળક નાનું એવું એમ કહે કે તમે આમ કરો તો આપણે એમ કરવા માંડીશું. બાળક જેવું હૃદય નિખાલસ બને. ઈશ્વરને પામવા માટે બહુ पंडिताई જરૂર નથી, બહુ विद्वताની જરૂર નથી. ठीक है कोई विद्वान हो जाए, संसार में विद्वानों की पूजा होती है, करनी चाहिए. વિદ્વાન દરેક જગ્યાએ પૂજાય, એ આપણી સંસ્કૃતિ. પણ પરમાત્માની પ્રાપ્તિ માટે બહુ પાંડિત્યની જરૂર નથી. ઘણી વખત પાંડિત્ય ઈશ્વર દર્શનમાં અવરોધક બને. ઈશ્વરને મેળવવા માટે તો શબરી કહ વેદ પુરાણ પઢી, નિખાલસતા જોઈએ, અંતરનો પ્રેમ જોઈએ, બાળક જેવું હોવું જોઈએ. આખા નગરને મોહનીમાં ડુબાડ્યું છે. રામમય જનકપુરી બની ગઈ છે. સીતાજીની હવેલી આવતી હતી, ત્યાંથી રામજી પસાર થવાના હતા. મિથિલાના સંતો એવી કથા કહે છે. સીતાજીની 8 સખીઓ હતી. વિમલાદી, સુભગાદી, આ બધી સ્ત્રીઓના નામ હતા. એમાંથી 2 સખીઓએ સીતાજીને કહ્યું, કિશોરીજી, આજકાલ આપણા ગામમાં 2 રાજકુમારો આવ્યા છે, આખા ગામને પાગલ કર્યું છે, ચાલ્યા આવે છે રાજમાર્ગ ઉપર, હમણાં આપણી હવેલીની નીચેથી પસાર થશે, આપણે જરા ઝરૂખેથી જોઈએ. સીતાજીએ કહ્યું, ના, તમે જુઓ, સીતાજીની પોતાની મર્યાદા છે. जनक की बेटी है, बोले तुम जाओ, मैं तो यहाँ बैठी हूँ. नहीं गई सीता. સખીઓ ગઈ, અટારીથી જુએ છે, બાળકોના વૃંદની વચ્ચે બંને ભાઈઓ ચાલ્યા આવે છે, પણ જે જુએ અને આધીન થઈ જાય આવું દિવ્ય રૂપ. બંને રાજકુમારોને જોતા પેલી સખીઓને એમ થયું કે બંને ભાઈઓ આમ નજીકથી નીચેથી પસાર થશે ત્યારે ચહેરા નહીં દેખાય, મસ્તક દેખાશે. આપણે તો ચહેરા જોવા છે કે રૂપાળા કેવા છે, દૂરથી બરાબર દેખાતું નથી, નીચેથી પસાર થશે ત્યારે મસ્તક દેખાશે. અને અમારાથી મર્યાદા પ્રમાણે નીચે જોવા જવાય નહીં, અમે સીતાની સખીઓ છીએ. સીતાજીને જઈને કહ્યું કે બેન, આમ દૂરથી બરાબર દેખાતું નથી, હવેલીની નીચેથી નીકળે તો મસ્તક દેખાય, શું કરવું? સીતાજીએ કહ્યું, તમારે ચહેરા જોવા છે ને, તો એક કામ કરો ને, હાથમાં ચોખા ને ફૂલ લઈને અટારીમાં ઉભી રહો, બાજુમાંથી નીચેથી પસાર થાય ત્યારે એના ઉપર વધાવતા હોય, સન્માન કરતા હો, ફૂલ ને ચોખા નાખો, એમાંથી ફૂલ જો એના માથા ઉપર પડે અને ઉપર જોયે તો ચહેરા જોઈ લેવા કેમ છે. સીતાજીને બડી સુંદર યુક્તિ કહેતી. સખીઓ હાથમાં અક્ષત અને પુષ્પ લઈ જાનકીની હવેલીમાં ઉભી છે. રામ લક્ષ્મણ ત્યાંથી પસાર થાય. ભગવાનને તો ખબર છે કે અહીંયા ઉપર જોવા જેવું, ક્યોંકિ યુક્તિ તૈયાર થઈ ચૂકી છે. સીતા અને રામનો તત્વ પ્રેમ વિધાતા જાણે છે. સખીઓએ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી છે. રામ લક્ષ્મણના મસ્તિષ્ક ઉપર પુષ્પ પડતા ભગવાને ઉપર જોયું. સખીઓએ રામ દર્શન કરતા સખીઓ પ્રેમમાં ડૂબી છે. જાનકીની પાસે જઈને કહેવા લાગી, બેન જાનકી, અલૌકિક રૂપ છે, અદ્ભુત રૂપ છે. સીતાજીને વાત કરી છે. બંને ભાઈઓ આખા નગરને આ રીતે મોહિત કરતા પૂર્વ દિશામાં જ્યાં તનસી યજ્ઞનો મંડપ છે ત્યાં પધાર્યા છે. રામ લક્ષ્મણને બતાવે, બાળકો રામને બતાવે, રામજી લક્ષ્મણજીને બતાવે. સારી એ વ્યવસ્થા જોઈ તુલસીદાસજી વર્ણન કરે. ભગવાને ખૂબ આનંદ અનુભવ્યો. સંધ્યાનો સમય થયો. રામજીએ લક્ષ્મણને કહ્યું, ભાઈ હવે આપણે જઈએ. સંધ્યા મોડી થશે અથવા તો સમયસર સંધ્યા નહીં કરી શકીએ તો બાપજી નારાજ થશે. વિશ્વામિત્રજીનો રામને ભય લાગ્યો. રામાયણમાં એમ લખ્યું છે, જાસુ ત્રાસ ડર કહ ડર હોય. જેના ત્રાસથી ભય પણ ભયભીત બને, કાળ પણ કાપે, એને કોનો ભય? પણ જગતને બતાવ્યું, મારા આચાર્યનો મને ડર લાગે, મારા ગુરુનો મને ડર લાગે, હું સમયસર સંધ્યા નહીં કરું તો વિશ્વામિત્રજી નારાજ થશે. કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ શિષ્યને એના ગુરુનો થોડો ભય હોવો જોઈએ. જ્યારથી આપણે શિક્ષણ પ્રથામાં શિક્ષકોનો અને આચાર્યોનો ભય જતો રહ્યો ત્યારથી શિક્ષણમાં સંતાપ બેસી ગયો. કોઈને ભય જ નથી. કોઈને કોઈનો ડર નથી. એનો અર્થ એ નથી કે બાળકનું માનસ ભયભીત રહે, ભીરું રહે, પણ આ મારો ગુરુ છે, આ મારો શિક્ષક છે, હું બરાબર વર્તન નહીં કરું તો મારા ગુરુ નારાજ થશે. આવું તો કોઈ પણ વિદ્યાર્થીમાં રહેવું જોઈએ. હું તો યુવાન ભાઈ બહેનોને, ખાસ કરીને શિક્ષાર્થીઓને ખાસ કહીશ, અને એમાં આજે તો શિક્ષક દિન છે ત્યારે તો ખાસ અપીલ કરીશ કે નિયમો ગમે તે બોલતા હોય, નિયમો કો છોડો એક બાજુ, પણ આ દેશના વિદ્યાર્થી તરીકે જીવવું હોય તો તમારા આચાર્યને, તમારા શિક્ષકને આદર આપજો. બંને પક્ષે બે વસ્તુ જો હું તમે સાધી શકીએ ને, કે શિક્ષકને વિદ્યાર્થી તરફ વાત્સલ્ય હોય. આના મા બાપે
આ બાળક અમને સોંપ્યો છે, આના સંસ્કારની અમારી જવાબદારી છે. આવું વાત્સલ્ય જો વિદ્યાર્થી તરફ જાગે અને વિદ્યાર્થીને શિક્ષકો તરફ પૂજ્ય ભાવ અને આદર જાગે તો શિક્ષણ જગતની ઘણી સમસ્યા ઉકલી જાય. અને આ બે વસ્તુ નિર્માણ ન થાય તો ગમે તેટલા મકાનો બનાવ્યા કરો, એ બધા આત્મા વગરના ખોળિયા છે. શિક્ષક અને વિદ્યાર્થીમાં આ ભાવ જાગવો છે. રામકથા સાંભળ્યા પછી વિદ્યાર્થી જગત આ ગુણ કેળવે. સરકાર નહીં કરી શકે એ કથાઓ કરી શકશે, ધર્મ કરી શકશે. અમારો ગુરુ છે, અમારો શિક્ષક છે. બસ ખબર નહીં, એ તો બધા નિયમો ફરી ગયા એટલે આપણે શું કહેવું. બાકી શાળા કોલેજોમાં જયારે દીક્ષાંત પ્રવચનો થાય ત્યારે કોઈ સંતોના પ્રવચન હોવા જોઈએ. દીક્ષાંત પ્રવચન તો દીક્ષિત માણસો કરી શકે, વિષયી માણસો ન કરી શકે, ત્યાગી માણસો કરી શકે, ભોગી માણસો ન કરી શકે. જેના જીવમાં યોગ સધાયો હોય જીવનમાં, એવા માણસો દીક્ષાંત પ્રવચન. ઉપનિષદોના દીક્ષાંત પ્રવચન વાંચો. પાઠશાળાના વિદ્યાર્થીઓ જયારે ઋષિના કુળમાંથી વિદાય લે છે ત્યારે સફેદ દાઢી વાળો ઋષિ રડે છે. ઉપનિષદ ઉઠાવો. શિક્ષણની નીતિ બહારથી આયાત કરવાની જરૂર નથી. આ દેશમાં શિક્ષણની દિવ્ય નીતિઓ પડી છે. વૃદ્ધ ઋષિ પોતાના શિષ્યોને વિદાય આપે છે ત્યારે પ્રવચન આપે છે ઉપનિષદમાં. હે વત્સ, તું આજ આશ્રમ છોડી તારે ઘરે જાય છે. તને છોડતા મને ગમતું નથી, ભારતનો ઋષિ કહે છે. તું એક કામ કરજે. ઋષિ દીક્ષાંત પ્રવચન આપતી વખતે ઉપનિષદમાં એમ બોલ્યો, ઘરે જઈને તું આટલું કરજે: માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ સૂત્રો આપે છે. તું તારી માતાને દેવ માનજે બાળક. તું મારી પાસે ભણ્યો હો, તારા પિતાને આદર આપજે. તું તારા શિક્ષકને, તારા ગુરુને વંદન કરજે. તારે આંગણે આવેલા અતિથિને તું આવકારજે. ધર્મનું આચરણ કરજે, નીતિનું આચરણ કરજે. જીવનમાં અસત્ય કદી બોલીશ નહીં. આમ ભારતનો ઋષિ દીક્ષાંત પ્રવચન આપે. અને છેલ્લી વાત તો ઉપનિષદની અદ્ભુત લાગે છે, ખૂબ ગમે છે એટલે કહી દઉં. જયારે વળાવે છે વિદ્યાર્થીને ગુરુ, ત્યારે વિદ્યાર્થીઓ રડી પડે છે. વિદ્યાર્થીઓને, શિષ્યોને ગુરુ કહે છે, હું વૃદ્ધ થયો છું વત્સ, કાલે પ્રારબ્ધ પૂરું થઈ જાય, હું હોઉં ન હોઉં, અને તમારે જીવન હજી ઘણું લાંબુ બાકી છે. તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ઊભી થાય એ વખતે જો મારું શરીર હાજર ન હોય તો મારા કરતા કોઈ તેજસ્વી પુરુષ હોય એને પગે લાગીને એવા મહાપુરુષો પાસેથી તમે માર્ગદર્શન પ્રાપ્ત કરજો. આવી સૂચના ભારતનો ઋષિ આપે છે. આ બધું જતું રહ્યું. મને, હું જુનાગઢમાં વિદ્યાર્થીઓની સાથે પ્રશ્નોત્તરી કરતો હતો તો એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો કે અત્યારના શિક્ષણ જગતમાં શું કરવું જોઈએ. મેં કીધું માસ પ્રમોશન. ક્યાં આપણે પહોંચ્યા છીએ, કલ્પના તો કરો. બસ મારે આપને દર્દભરી અપીલ છે વિદ્યાર્થી જગતને, તમારા શિક્ષકોને આદર આપો, તમારા આચાર્યોને આદર આપો, અને શિક્ષક જગત વિદ્યાર્થી તરફ વાત્સલ્ય રાખે. આ બાળકના સંસ્કારોની મારી જવાબદારી છે. આ બે વસ્તુ સદાય તો ઘણી સમસ્યાનો ઉકેલ આવે. તો શાળાના પછી બારીના કાચ નહીં ફૂટે. કોઈ કોઈનું માનતું નથી. હા, કરુણા કેવી આવી ગઈ સમાજ. કોઈ કોઈનું માનવા તૈયાર. છોકરો ગમે ત્યારે કોલેજમાં આવે, ગમે ત્યારે નીકળી જાય, પ્રોફેસર થી બોલાય. હું જાણું છું, એક પ્રોફેસર સાહેબ મને કહેતા હતા કે પરીક્ષા વખતે હું રજા ઉપર ઉતરી જાઉં છું. સુરેન્દ્રનગરમાં એક ઘટના હુઈ. મેને કહા ક્यों? બોલે છોકરાઓ ક્યારે મારે કઈ નક્કી નહીં, ચોરી ન કરવા દે મારે એના કરતા રજા. જે સમાજમાં શિક્ષક વર્ગ ભીરું બની જાય એ સમાજની ઉન્નતિ માટે ચિંતા ઉત્પન્ન થાય. જે દેશનો ગુરુ ડરપોક થઈ જાય, જે દેશનો શિક્ષક ભીરું બને, એવી પરિસ્થિતિ આજે ઉભી થઈ. વિદ્યાર્થીને ગુરુનો ભય રહેવો જોઈએ. આ મારો શિક્ષક છે. રામજી વિચારે સમયસર સંધ્યા નહીં કરું તો વિશ્વામિત્રજી નારાજ થશે. જાસ ત્રાસ ડર કહા ડર હોઈ. બાબાજી કહે જેના ભયથી કાળ કાપે એને ગુરુથી ડરવાનું, પણ જગતને ગુરુ પરંપરાનો બોધ આપ્યો. રામ લક્ષ્મણ સારા એ નગરને રૂપમાં ડુબાડી બંને ભાઈઓ વિનીત વાક્યોથી બાળકોને વિદાય કરી બાપજીની પાસે પધાર્યા છે. બાપજીને વંદન કરી સંધ્યા કરવા ગયા. સંધ્યા પૂરી કરી
બાપજીની સાથે કઈ વાર્તાલાપ પ્રશ્નોત્તરી થઈ છે. રાત્રિના સમયે વિશ્વામિત્રજી શયન કરે ત્યારે રામ લક્ષ્મણ એના ચરણ દબાવે છે. જીન કે ચરણ સરોરુહ લાગી, જેના ચરણની એક ધૂલ માટે યોગીઓ યોગ સાધે એ વિશ્વામિત્રના પગની સેવા. ધન્ય છે એ વિશ્વામિત્રના ભાગ્યને. રાઘવ એના પગ દબાવે છે, લક્ષ્મણજી એની ચરણ સેવા કરે. બાર બાર વિશ્વામિત્રજી રામને કહે, બેટે સો જાઓ. ગુરુદેવના ચરણમાં વંદન કરી રામજી શયન કરવા ગયા. લક્ષ્મણજી રામજીના પગ દબાવવા લાગ્યા ત્યારે બહુ ભાવથી ચરણ દબાવે. રામજી બાર બાર લક્ષ્મણને કહે, લખન અબ તો સો જા. લક્ષ્મણજી રામના રૂપને હૃદયમાં ધારણ કરી પોતાના શયન કક્ષમાં જતા રહે. લક્ષ્મણજીનું વ્રત હતું, અયોધ્યાની બહાર નીકળે પછી નિદ્રા નહોતા કરતા. 14 વર્ષ વનમાં રહ્યા ત્યારે જ નિદ્રા છોડી છે એમ નહીં, એનો નિયમ જ હતો. 14 વર્ષના વનવાસ વખતે તો એને શરીર પણ લંબાયું નથી, કાં તો બેઠા છે કાં તો ઉભા છે. પણ વનવાસ સિવાયના સમયમાં જ્યારે જ્યારે અયોધ્યાની બહાર ગયા ત્યારે લક્ષ્મણજી કેવલ શરીર લંબાવે છે પણ નિદ્રા નથી કરતા. શરીરને આરામ આપવા માટે ખાલી આમ આડા પડે. રામજી સુઈ ગયા, લક્ષ્મણજીએ ખાલી વિશ્રામ કર્યો, નિદ્રા નથી કરી. કારણ કે માનસના શબ્દો ઉપરથી એમ લાગે છે, ઉઠે લખાનું. તુલસીદાસજી લખે છે, નિશી વિગત સુની અરુણ શિખા ધુનિ કાન, ગુરુ તે પહેલે जगतपति जागे वो राम सुजान। બાબાજી लिखते हैं લક્ષ્મણજી ઉઠે છે, સુઈ ગયા હોય તો જાગે એમ કહેવું જોઈએ, પણ શબ્દ આવ્યો છે ઉઠ્યા, એટલે કે શરીર લંબાયું હતું એમાંથી ઉઠ્યા. અને રામ જાગ્યા, ગુરુ તે પહેલે જગતપતિ જાગે वो राम सुजान, કારણ કે રામજી સુઈ ગયા. સવાર પડે છે, લક્ષ્મણજી ઉઠે છે, રામજી જાગે છે, બંને ભાઈઓ સંધ્યા વંદન કરે છે. આખા નગરમાં તો રામ સિવાય બીજી કોઈ ચર્ચા નથી. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, રામ હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ,
हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे हरे राम 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 सीताराम राम राम हरे राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 राम हरे राम 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 सीताराम राम राम हरे हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम 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 राम हरे राम 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 सीताराम राम राम
हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 सिया राम 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 हरे राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 बोलो राम 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 हरे राम 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 सिया राम 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 सिया राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 सिया राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सिया राम राम राम, सिया राम राम राम, सिया राम राम राम, सिया राम राम राम, राधे श्याम श्याम श्याम, 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 सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, राधे श्याम श्याम श्याम, हरे राम राम राम, हरे राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, हरे राम राम राम, सिया राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम। જે પવિત્ર નામને કૈલાસ ઉપર બેઠેલા ભગવાન શિવજી નિત્ય જપે છે, જે પવિત્ર નામનો જપ રુદ્ર અવતાર પરમ રામ ભક્ત આંજનેય હનુમાનજી મહારાજ નિત્ય જપે છે, જે નામનો જપ કરી કરીને કઈ અધમ પરમ પાવન પદને પામ્યા છે, કલિયુગમાં એ નામનો જપ જેટલો બને એટલો વધારો। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીવે પિબસ્વા મૃતમેતુ દેવ, ગોવિંદ દામો દર માધવે। જ્યારે જ્યારે સમય મળે ઘરની અંદર મંગલમય સ્તોત્રો ગાઓ। ખાસ કરીને માતાઓને મારી નમ્ર વિનંતી, રસોઈ કરતા કરતા, ઘરનું કામ કરતા કરતા સંસ્કૃત સ્તોત્રો શીખો। સંસ્કૃત ના આવડે તો ગુજરાતીમાં પણ એવા મંગલમય સ્તોત્ર દ્વારા ઘરનું કામ કરો, ઘર આખું બદલી જશે। આવું ઘરમાં વાતાવરણ સર્જાવું જોઈએ। ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામો ધર્માધવેતિ, સુખમ શયાનાં નિલયે નિજેપી, નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મત, તે નિશ્ચિતં તન્ મયતાં વ્રજન્તિ, गोविंद दामो धर्माधवेति। बड़ा सुंदर स्तोत्र है। श्री कृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धन नाथ विष्णु, जीवे पिबस्वा मृतमेत देव, गोविंद दामो
ધર્મા જીવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામો ધર્મા તવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેય દેહાવસાને ઇદમેવ જાત્યમ ગોવિંદ દામો ધર્માધવે. ઘરની અંદર આવું વાતાવરણ સર્જાવો. અમારા વેદના મંત્રો, અમારા શાસ્ત્રના શબ્દો, અમારા વેદના મંત્રો, અમારા શાસ્ત્રના શબ્દો દયાળુ તું દયા કરીને હવે ઘરો ઘરમાં વસાવી દે. પ્રભુ, મારો હતો એવો ફરી ભારત બનાવી દે, જે અતીત હતો આ દેશનો. અમારા રામને ગૌતમ, કનૈયો ભીષ્મ ને અર્જુન. અમારા રામને ગૌતમ, કનૈયો ભીષ્મ ને અર્જુન, સતી સીતા સમા પ્યારા અમારા રત્નો લાવી દે. સતી સીતા સમા પ્યારા અમારા રત્નો લાવી દે. પ્રભુ, મારો હતો એવો ફરી ભારત બનાવી દે. ઘરની અંદર પ્રાર્થનાનું વાતાવરણ હોવું જોઈએ. ઘરની અંદર થોડા સ્તોત્રો હોવા જોઈએ. રામ રક્ષા સ્તોત્ર બોલતા બોલતા રસોઈ કરો. મહિમ્ન ગાતા ગાતા ઘરનું કામ કરો. સંસ્કૃત ભૂલાતું જાય છે, એક કરુણા છે. સંસ્કૃતિ સંસ્કૃતમાં શોભે બધું. અને જો આમનામ રહ્યું તો ભવિષ્યની પેઢી બધું ચૂકી જશે. સુરેશ દલાલે મુંબઈમાં બહુ સરસ વાત કરી. મને કહ્યું, બાપુ, અમારે મુંબઈમાં છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે, પછી વાતો કરે તો અંગ્રેજીમાં જ બધી વાત કરે કે કૃષ્ણનો રંગ ડાર્ક હતો. કૃષ્ણ અને ડાર્ક આ કઈ જામે? कृष्ण तो शाम હતો, એમાં જેટલો આનંદ આવે, उसको सांवरा कहने में जितना भाव उठता, ये डार्क કહેવામાં કઈ ડાર્ક એટલે ડાર્ક બીજું. પણ બિચારા શું સંસ્કૃતિની ભાષા ખતમ થવા. કૃષ્ણનો રંગ ડાર્ક હતો. બહુ સરસ લખ્યું છે સુરેશ દલાલે. છોકરા વાતો કરે, કૃષ્ણને બટર બહુ ભાવે. આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછા એમ કહે ફ્રીજ ખોલ બંધ કરે ને બટર ખાધા કરે. હવે ક્યાં ફ્રીજ ક્યાં કૃષ્ણ? તે દિવસે ફ્રીજ. કૃષ્ણને બોલની રમત બહુ ગમે. એક દિવસ બોલ રિવરમાં પડી ગયો. કૃષ્ણએ રિવરમાં કૂદકો માર્યો, નાગના માથા ઉપર પગ મૂક્યો. ત્યારે નાગની વાઈફ પ્રાર્થના કરવા લે, એ જળ કમળ ચાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મન, બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાંડી જાને બાળ. સંસ્કૃતિની વાતો આપણી ભાષામાં હોવી જોઈએ. અને થોડું થોડું ઘરમાં આવું ઊભું કરજો. સવારમાં તમે જે કરતા હો તે કરો. 5 મિનિટ 10 મિનિટ જે કંઈ કરતા હો નિત્ય કર્મ કરો. જુદા જુદા કરીને છોકરાઓ સ્કૂલે જાય, વડીલ પોતાના, પણ રાત્રિએ એક સમય એવો રાખો કે આખું ઘર સાથે બેસી અને પ્રભુની પ્રાર્થના કરે, સંસ્કૃત શ્લોક બોલે, ગીતાનું પારાયણ કરે. આ દેશમાં જરૂર છે. આની શક્તિ આવશે માણસ. આ ગેલછાનોથી આ દેશનું બળ જ આ છે. પ્રાર્થના થવી જોઈએ. પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા, પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરના.
પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વ જનના નમું છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સુદૃશે સ્તુતિર બ્રહ્મા દીના મપી તદવસન્નાસ્તૈ ગીર અથાવાચ્ય સર્વ મંત્રો હોવા જોઈએ ઘરની અંદર. સારી જનકપુરી રામના રૂપમાં ડૂબેલી છે. સવારનો સમય છે. રામ લક્ષ્મણે સ્નાન સંધ્યા નિત્ય કર્મ પૂરું કર્યું. વિશ્વામિત્ર મહારાજ પૂજા કરવા બેઠા ત્યારે રામજીએ કહ્યું, બાપજી આપ કહેતા હો તો પૂજા માટે અમે બંને ભાઈઓ જનક મહારાજના બાગમાંથી પુષ્પો લઈ આવીએ. મંજૂરી મળી. બંને ભાઈઓ જનકના બાગમાં પુષ્પ લેવા માટે આવે છે. નાનો એવો પ્રસંગ અહીં આવે છે, જનકની પુષ્પ વાટિકા. બડા સુંદર પ્રસંગ હૈ, ધ્યાન દે. કાયમ વસંત ઋતુ રહેતી હોય એવો સુંદર બાગ છે. રામચરિત માનસમાં બે વાટિકાનું વર્ણન છે. એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંનેના કેન્દ્રમાં શ્રી સીતાજી છે. પુષ્પ વાટિકાનું મધ્ય બિંદુ સીતાજી, અશોક વાટિકાનું કેન્દ્ર સ્થાન પણ સીતાજી. પણ ફરક એટલો, એક દેહનગરની વાટિકા છે, બીજી વિદેહનગરની વાટિકા છે. એક ભોગીની વાટિકા છે, બીજી યોગીની વાટિકા છે. અને તેથી જનકની વાટિકા યોગીની હોય ને એમાં રામ અને સીતાનું મિલન થયું છે, ત્યારે રાવણની અશોક વાટિકા ભોગીની હોય ને એમાં તો વિયોગ પેદા થયો છે. જનકની વાટિકા એક યોગીની વાટિકા હોય ને સુરક્ષિત રહી છે. રાવણની અશોક વાટિકા ભોગીની વાટિકા હોય ને હનુમાનજીએ એને ઉખેડી નાખી. बड़ा सुंदर बाग, हर किस्म के वृक्ष लगे हुए थे. कुंज गलियों शोभे છે. બગીચાના મધ્ય ભાગમાં એક સરોવર છે. સરોવરને મણીઓના પગથિયા બાંધ્યા છે. સંતના હૃદય જેવું વિશુદ્ધ જળ સરોવરમાં ભર્યું છે. સરોવરના એક ભાગ ઉપર પાર્વતીનું મંદિર છે, ગિરિજાનું ભવન છે. ચારે બાજુ આંબાવાડી છે. કોયલ પપીહા સુંદર અવાજ કરે છે, મયુરો નાચે છે. જ્યાં જઈએ ત્યાં મન લુભાય એવો સુંદર બાગ છે. રામ લક્ષ્મણ બગીચાના દ્વારે આવ્યા છે. લક્ષ્મણજીએ બગીચામાં પ્રવેશ કરવાની જરા ઉતાવળ કરી તો રામજી હાથ પકડ્યો. લખન, માળીઓને પૂછ્યા વગર બગીચામાં પ્રવેશ કરવો એ મર્યાદાનું ઉલ્લંઘન છે. લક્ષ્મણજીએ દલીલ કરી નાખી, મહારાજ આપણે રાજ્યના મહેમાન છીએ, રાજ્યના મહેમાનને રાજ્યના કોઈ પણ પ્રદેશમાં જવાની છૂટ હોવી જોઈએ. બોલે ઠીક હે, લેકિન પણ આ લક્ષ્મણ બગીચાના સાચા રક્ષક માલી ગણાય, તેથી માલીને પૂછવું જોઈએ. દરેકમાં મર્યાદા આવે છે. માલીને પૂછ્યા વગર પ્રવેશ નથી કરતા. આની જગ્યાએ કૃષ્ણ હોય તો ક્યારનું ફૂલ લઈને પાછો આવ્યો, એને પૂછવાની જરૂર નહીં. એ અવતારની ભૂમિકા અનોખી છે. માળી દોડતા આવ્યા. માળીઓને કહ્યું, અમારે પૂજા માટે પુષ્પો જોઈએ છે, અંદર આવીએ. માળીઓ નાચવા લાગ્યા. ગઈકાલે જેને આખા ગામને મોહિત કર્યું હતું એ બંને ભાઈઓ આજ અહીં દર્શન આપવા આવ્યા છે. ગિરદીથી બચીને અમે રામ દર્શન કરી શકીશું. સ્વાગત કર્યું, પધારો, અમે તમારા માટે પુષ્પો ચૂંટી આપીએ. ભગવાને કહ્યું, ધન્યવાદ, પૂજાના પુષ્પો અમે અમારે જાતે જ ચૂંટીશું. સ્વાશ્રય રામજીનો જાતે પુષ્પ ચૂંટવાનો નિર્ણય કર્યો છે. બંને ભાઈઓ બાગમાં પ્રવેશ કરે છે. પણ બન્યું એવું, સવારનો સમય હતો. સૂર્યનારાયણની કિરણોથી અમુક ફૂલ ખીલ્યા હતા, અમુક હજી બાકી હતા. એ રામને જોઈને ખીલવા માંડ્યા. અમુક કળીઓ સૂર્યથી ખીલી, અમુક કળીઓ સૂર્યવંશીથી ખીલી. રામનું આગમન થતા આખા બાગમાં એક અનેરી સુગંધ પ્રસરી ગઈ. કઈક જુદી જ ભૂમિકા. રામજી કુંજ ગલીમાં ફરવા લાગ્યા, પુષ્પો ચૂંટવા લાગ્યા. એ જ સમયે તુલસીદાસજી ઘટના લખે છે.